એ ટેણી આવી જાવ અહીંયા. ચલો ભાઈ કેટલી કેલ્ક્યુલેશન જોઈ લઈએ. કાલે મેં તમને લોકો લાસ્ટ ટાઈમની અંદર એક નાનકડી વાત કરી હતી કે આ સૂત્રનું એક અલગ સ્વરૂપ જે તમને લોકોને એક્ઝામમાં પૂછાશે એવું પૂછાય બરાબર, એ તમને થોડું હેલ્પફુલ થશે. તો પહેલી વસ્તુ કરીએ બેટા કે તમારી જે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન હ મતલબ કે પ્રથમ ક્રમની જે કંઈ બી પ્રક્રિયા એનું સૂત્ર આપણે લોકો કાલે તારવ્યું હતું ને. શું હતું એનું સૂત્ર? ln r of t is equal to ln r of 0 minus kt. આયરું સૂત્ર તમે લોકો કાલે તારવીને લાયા હતા. હા, એક બીજું સૂત્ર કાલે આપણે લોકોએ જોયું હતું અર્ધ આયુષ્યનું. આવી ગયું? એનું બીજું સૂત્ર જોયું હતું બેટા અર્ધ આયુષ્યનું ટી 1/2નું. શું હતું બેટા એની અંદર? ટી 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693/k. બરાબર. હવે માની લો આ બે સૂત્રો તમે લોકો કાલે જોઈને આવ્યા, કાલે તમે લોકો શીખીને આવ્યા, એની વાત હતી. હવે માની લો કે ભાઈ તમારા પ્રથમ ક્રમની પ્રક્રિયા હવે માની લો કે એની અંદર કોઈ કેસ નંબર 1 કે જેની અંદર તમારી પ્રક્રિયકની સાંદ્રતા R1 અને ત્યારે તમારો સમય T1 અને એની માટે તમે લોકો જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર બનાવો તો તમે લોકો શું બનાવશો બેટા? ln of R1 is equal to ln of R0 minus k of T1. yes or no? આનું સૂત્ર તમારું બનશે. તો એક આ સૂત્ર બનશે. હવે માની લો કે એની અંદર કોઈ કેસ નંબર 2 બની ગયો, એ જ રિએક્શનની અંદર કેસ નંબર 2 બની ગયો જેની અંદર તમારી પ્રક્રિયકની સાંદ્રતા થઈ ગઈ R2 અને તમારો ત્યારનો સમય થઈ ગયો T2. તો તમે લોકો શું લખશો બેટા? એની સૂત્ર શું બનાવી દેશો? ln of R2 is equal to ln of R0 minus KT2. બોલો એટલું રેડી થાય? આ કંઈક આવું હોય બેટા કે તમારી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હ. માની લો કે તમારી પ્રક્રિયા પહેલાં કે ટી બરાબર 0 સમય હતો અને પછી 5 મિનિટ થઈ, પછી બીજી 5 મિનિટ થઈ, એટલે કે ટોટલ 10 મિનિટ થઈ ગઈ, પછી 15 મિનિટ થઈ ગઈ ને પછી 20 મિનિટ થઈ ગઈ. તેની અંદરથી તમને લોકોને 10 થી 15 મિનિટ વચ્ચેનો ગાળો પૂછી લીધો. તો ત્યારે તમારો ટાઈમ જોઈએ અહીંયા તમે લોકો લખશો કે આને લખશો તમે લોકો T1 બરાબર 10 મિનિટ અને તમારી પ્રક્રિયા ખતમ થઈ બેટા T2 બરાબર 15 મિનિટ. તો કે આ બંનેની વચ્ચે તમારા પ્રક્રિયકની સાંદ્રતાની અંદર શું ફેરફાર આવ્યો? અહીંયા તમારો પ્રક્રિયકની સાંદ્રતા હતી R1 ને અહીંયા હતી R2, અહીંયા હતી R1, અહીંયા હતી R2. તો આવા માટે જો તમને લોકોને કેલ્ક્યુલેશન કરવાનું કે હવે તમારો પ્રક્રિયાનો અચળાંક કે શોધી આપો તો તમે લોકો કેવી રીતે શોધશો? તો એનું સૂત્ર બનાવવાનું. ભાઈ ખબર પડી મેં તમને લોકોને શું કીધું? તમારી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, શરૂઆત થશે, ક્યાંક પતી જશે. એ બંને બધી વચ્ચેનો કોઈક સમય લેવાનો હોય, એ બંને વચ્ચેનો કોઈક ગાળો લેવાનો હોય, કોઈક પોઈન્ટ લેવાનો કે ત્યાંથી તમારે લોકો શું કરવાનું હોય કે એની ઉપરથી તમારે લોકો કેલ્ક્યુલેશન કરવાનું કે એની અંદર કોઈક T1 સમય હશે ત્યારે તમારા પ્રક્રિયકની સાંદ્રતા R1 હશે, કોઈક T2 સમય હશે ત્યારે તમારા પ્રક્રિયકની સાંદ્રતા કંઈક R2 હશે. એ બંને વચ્ચે તમારા પ્રક્રિયકની સાંદ્રતાની અંદર જે કોઈ બી ફેરફાર આવે જે આવ્યો હોય બરાબર એ તો શોધીશું જ. તો કે એના ઉપરથી તમારે લોકો શું લઈને આવવાનું બેટા? તમારો કેની વેલ્યુ લઈને આવવાની હોય બરાબર. જો તમારે લોકો એવી રીતની કેલ્ક્યુલેશન કરવાની હોય, આ રીતની કેલ્ક્યુલેશન કરવાની હોય તો બેઝિકલી તમે લોકો આ સૂત્રનો યુઝ કરશો. શું કરશો? ધ્યાનથી સાંભળો. તો તમે લોકો તમારો કેસ નંબર 1 બનાવ્યો, તમારો કેસ નંબર 2 બનાવ્યો. હવે બંનેને શું કરી દેશો? તમે લોકો કમ્બાઈન કરી દો કોઈક રીતે. શું કરશો? તો સમીકરણ 1માંથી 2ને શું કરી દેશો બેટા? બાદ કરી દેશો. શું કરી દેશો? 1માંથી 2ને બાદ કરી દેશો. કેમ 1માંથી જ 2ને બાદ કર્યું? કેમ કે તમને લોકોને ખબર હોય છે બેટા R1 તમારી વધારે હશે, R2 તમારી ઓછી હશે, કેમ કે પ્રક્રિયા તમારી આગળ વધી રહી છે બરાબર. તો અહીંયા એ બી કિસ્સો લખી દઉં કે અહીંયા તમારો જે R1 હે ને, R1 કેવો બેટા? વધુ હ અને R2 કેવો હ? R1 કરતાં ઓછો હ બરાબર. મતલબ કે R1 ઇઝ મોર દેન R2. યાદ રાખજો તમે લોકો. ચલો હવે તમારું સમીકરણ નંબર 1માંથી 2ને બાદ કરીએ તો શું કરશો બેટા? તમે લોકો ln of R1 માઇનસ
ln of R2 ઇઝ ઇક્વલ ટુ, હવે શું લખશો અહીંયા, ln of R0 માઇનસ KT1 હે ને ઓછા આનું વેલ્યુ લખશો ln of R0 માઇનસ KT2. બોલો ખબર પડશે શું લખ્યું મેં? આઈડિયા આવ્યો? જાડુ બાડુ? ઓકે ડન. હવે તમે લોકો દેખો અહીંયા ln તો અહીંયા અને આવું લખીએ કે ln R1 બાય R2, R1 ની સાંદ્રતા ભાગ્યા R2 ની સાંદ્રતા. હવે અહીંયા શું કિસ્સો બની જશે? દેખો ln of R0 માઇનસ KT1, આ માઇનસ અંદર રાખી દઉં તો માઇનસ ln R0 થઈ જશે, આ માઇનસ માઇનસ પ્લસ KT2 થઈ જશે. તો આ ln R0 દુઃખ થઈ જશે. ચલો હવે અહીંયા શું વધ્યું? માઇનસ KT1. હવે તમે લોકો દેખો માઇનસ KT1 પ્લસ KT2 વધ્યો હોય અને અહીંયા તો તમારી જોડે ln R1 અપોન ln of R2 પડ્યો હોય. ચલો હવે હું આને આ સાઈડ લખી દઉં, KT2 આગળ લખું, KT1 પાછળ લખું કેમ કે માઇનસ વાળું તો પાછળ લઈ લીધું ખાલી. ચલો અહીંયાથી હું શું કરી દઉં, Kને કોમન નીકાળ દઉં, T2 માઇનસ T1 અને અહીંયા શું કરી દઉં, ln of R1 અપોન R2 અને હવે ln એને લોગની અંદર કન્વર્ટ કરી દઉં તો 2.303 log R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ તબાહી, બરબાદ. આવું થઈ જશે, દેખાતું હશે થોડું ઘણું દેખાય હે ને. હા બરબાદ થઈ ગયું. એણે પૂડા આપણી જોડે બધું ટેકનોલોજી કહેવાય ને. અરિયા શું જોઈ રહ્યો? અને ટેકનોલોજી કહેવાય આધુનિક જમાનામાં ભણાતું 19મી સદીમાં બહાર આવે. ચલો ભાઈ તારે ખાલી ખતમ કરી દઈએ આપણે લોકો. તો એ 2.303 log R1 બાય R2 ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ T2 માઇનસ T1 થઈ ગયું. બસ તો હવે તમારું સૂત્ર આવી ગયું. કેના સૂત્રનો કરતા બનાવી દો તો કેનું દેખો હું કેની વેલ્યુ લખું. K ઇઝ ઇક્વલ ટુ શું લખીએ કે બેટા 2.303 log R1 અપોન R2 બરાબર. અને આ T2 બાય T1 ના આના છેદમાં લાવી દઉં ડાયરેક્ટ T2 બાય T1. હવે તમે લોકો ચેક કરો બેટા, કઈ બે વસ્તુ ચેક કરશો? દેખો અહીંયા બે વસ્તુઓ, R1 મોટા હા, R2 નાના હા. આને હંમેશા યાદ રાખજો, જે મોટું હશે ઉપર રાખવાનું, R2 જે નાનું હોય નીચે રાખવાનું. જો ભૂલી જાઓ તો મોટું ઉપર નાનું નીચે. અહીંયા દેખો T2 મોટા હશે અને T1 કેમ કે T1 શું હોય? પહેલાંનો સમય છે. T2 શું હોય? પછીનો સમય છે. R1 શું હોય? પહેલાંની સાંદ્રતા. R2 શું હોય? પછીની સાંદ્રતા. ખબર પડશે? જે પહેલાંની સાંદ્રતા હશે એ તો વધારે હશે, થોડો ઘણો સમય જતો રહેશે એટલે સમય વધી ગયો પણ તમારી સાંદ્રતા ઘટી ગઈ. એટલા માટે R1 મોટો, R2 નાનો, T2 મોટો, T1 નાનો. બરાબર, અલ્ટરનેટ આયરો મોટો, આયરો નાનો તો T2 મોટો હશે, T1 નાનો હશે. આમાં કદીએ કન્ફ્યુઝ થતા નહીં. અહીંયા તમે લોકો કદીએ T1 માઇનસ T2 ના લખતા. કેમ? કેમ કે T1 કેવો હશે? નાનો હશે ને T2 કેવો હશે? મોટો હશે. નેગેટિવમાં કદી વેલ્યુ આવે નહીં આની. બરાબર, તો એની ઉપરથી તમે લોકો આ સિમ્પલ લોજિકલ વસ્તુઓથી આ વસ્તુને યાદ રાખી શકો. બોલો આવડશે? બોલો હવે તો બધાને દેખાય ને જાડો હવે દેખાય બેટા. ટેકનોલોજી કહેવાય અને શું કહેવાય? હા જોઈ લો કેવું લાગે રહ્યું, સુંદર મજાનું લાગે ને. તમારા પપ્પા આવી રીતના પડતા, પપ્પાના જઈને કે પપ્પા તમે શું બનતા? તમે ફ્લેશ લાઇટમાં ભણીને આવ્યા. તાણે સાહેબે ફ્લેશ લાઇટ ચાલુ કરી યાદ તો લાઇટ જતી રહી. તમે તો ફોનસમાં ભણતા હતા, એ વળી નજીક બે તમને તો દેખાતું હતું. મારે તો ચશ્મા હોવા છતાં હું ફ્લેશ લાઇટમાં ભણ્યો કે એવું કહેવાનું તમે બધા ઘેર જઈને. એ ટેણી બેકગ્રાઉન્ડ મ્યુઝિક નહીં વગાડવાનું, મોટિવેશન સ્પીચિંગ નહીં હાલતો હું. ભાઈ આવડશે એટલું કરતા ફાવશી આવું કરશું હે? આ કોમ્પ્લેક્સનું અલગ સેટિંગ હશે. સેટિંગ બગડી ગયું છે ભાઈ.
બોલ્યો છોકરો, બોલ્યો ખરો, સાચું બોલ્યો. देखो તમે લોકો ઘેર જઈને કરશો 4.5 દાખલા નંબર 4.5. હા હા એક્ઝામ્પલ. પછી देखो 4.1 કરી શકો, 4.2 કરી શકો, 4.3 કરી શકો, 4.4 કરી શકો, 4.5 કરી શકો, 4.6 કરી શકો. 4.7 કરી શકો, 4.8 કરી શકો, 4.9 કરી શકો. કરાવીશું આપણે લોકો કાલ આવશો એટલે એની જ વાત કરશું. 4.10, 4.11, 4.12, 4.13, 4.14, 4.15, 16, 17, 18, 19, 20, 21, 22. એ ટેણી સ્વાધ્યાયમાં આવીએ અલ્યા સ્વાધ્યાયમાં આવો લ્યા. હું લ્યા ટેણી બધા તારા વાદે છે. આને કહેવાય ગાડરિયો પ્રવાહ. હરિયો જેમ જેવો બધા ગયા. સારું વેડો ટણી ના કરો. 21, 22 ના બેટા 1 થી 22 બધા તમે લોકો કરી શકો, પણ હું બધા કરાવીશ કાલે, બરાબર. અને આજ કરવા હોય તો આવી લાઇટમાં ભણવું હોય તો કે બરાબર. ના પણ આવે દેખાતું નહીં કોઈ વિડીયોમાં બરબાદ. મોબાઈલ છે આયરો મારો કડાક. હે આવી ગયો જો બધા. હે બધા દુઆ કરતા છે કે સાલું 10 મિનિટ લાઈટ લેટ આવી હોત ને તો કે હાલ ઘેર જતા રહે સાહેબ, છોડ જ દેવા જ નાહી જતો અહીંથી. ચલો ભાઈ, હવે આપણે લોકો સ્વાધ્યાયની અંદર થોડી છાનબીન કરીએ. જલા આપણે નિખિલા ટકલામ થી ટપ્પી પડી હતી માર્કરની. જબરી ટપ્પી નથી પડી? કલ્પેશભાઈએ જબરી પાડી હતી. હે રોઈ ગયો તો તે. એવી ટપ્પી તો આજ સુધી સાહેબોના ઇતિહાસમાં કોઈ એરી પાડી હોય એવી ટપ્પી હતી એ તો. કલ્પેશભાઈ ખાલી બેઠા જ છે અને એવી ખબર નહીં એટલી તીવ્રતાથી આપણે માર્કર ફેંકી, જે ફેંકી દે ત્યાં એના ટકલાઓ અથડાઈને એમના હાથમાં ડાયરેક્ટ. અરે એરા ત્યાં ત્યાં બેઠા. મેં કીધું યાર તો એ તો ગજબ હો ગયા. અને ભાઈ પેલો રોતો નતો. પછી પેલા સાહેબ કે રોતો નહીં હો, અને એવો જ રોવાનું ચાલુ. ये बात है हमारी पहली बैच की 10માની અંદર. એટલે તો 10મું અહીંયા ભણ્યો, 11મું અહીંયા ભણ્યો, 12મું અહીંયા જ ભણ્યો જેલો. જાડુ 11માં આવતો હતો, આ 11માં આવતો હતો છોકરો, આ 2 11માં આવતા, આ 10માંથી આવો, આ 2 11માંથી આવો, તમે 12માંથી આવો. કોલેજના ટ્યુશન નહીં કરાવતો હું. ઓવા કેવી અડી જાય રે યાર. ચલો ભાઈ 4.1 બેટા સ્વાધ્યાયની અંદર. ચલો બેટા આવી જાઓ. અડધો તો આમ લે દિવાલ મોટી કરે લે, બાજુ સંડાસ છે, સંડાસ નેનું થઈ ગયું મારું ત્યાં એ ઘરમાં. ભાઈ મજૂરો બોલાય પાછી દિવાલો આમ કરાય રોજ આવી અને કોઠીને જેમ સાહેબ, અને ગોલ મટલ આમ પલોઠી વાળી દીધી હવે બુધરી જેમ.
બે હાથ આમ, કોઈ આકાર જ નહીં શરીરનો, અવશિષ્ટ આકારમાં બેઠો હોય રહ્યો. રોજ બપોરે એનું મોટ. ચલો એ 4.1 સ્વાધ્યાયની અંદર આવી જાઓ. દબાણ કરીશું આપણે, ધીરે ધીરે કરશું. પહેલાં આટલું સમેટી લઈએ. તમે એની આ જે તમે લોકો શીખ્યા હો હાલ જે સૂત્ર, હા ચલો ટેકો છોડ દે. ત્યાં વચ્ચે આવી જા ને, એ તું આ સાઈડ આવી જા. એક જણો અહીંયા આવી જાઓ તો આવી જા. ટેકો નહીં લેવાનો, આવી જા. હા તો તું લઈ લઈશ, આવી જા. અહીંયા આવી જા. ચલો, નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ પરથી તેમના પ્રક્રિયાનો ક્રમ અને પ્રક્રિયાના વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો. કેટલી વસ્તુ આપી તમને? 2 વસ્તુ કીધી. એક તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો અને બીજું શું કીધું? વેગ અચળાંકના પરિમાણ. પરિમાણ એટલે એનો એકમ નક્કી કરો. લાવી દેડો. દેખો ભાઈ, પ્રક્રિયા નંબર 1 માં શું હોય? 3NO gives NO2 અને વેગ એનો કેવી રીતે આપ્યો? દેખો, રેટ ઓફ રિએક્શન કેવી રીતે આપી? ઇઝ ઇક્વલ ટુ K અને NO ની ઉપર 2, મતલબ આનો પ્રક્રિયાનો ક્રમ શું હોય? પ્રક્રિયાનો ક્રમ થઈ ગયો બેટા 2. અને જો હું K ની વેલ્યુ પૂછું કે કેનો શું કહેવાય ને, યુનિટ એટલે કે એકમ. બોલો એકમ. સૂત્ર શું હતું? ચલો એક જ હતું બેટા, સાંદ્રતા 1 - n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. અને સાંદ્રતાને તમે લોકો કેવી રીતે લખો બેટા? મોલ પર લિટર, મતલબ આખાની 1 - n સેકન્ડ ઇન્વર્સ. અને n ની વેલ્યુ તો કેટલી આવી ગઈ? આ પ્રક્રિયાનો ક્રમ બરાબર 2 બરાબર n. તો અહીંયા મેં કીધું n, તો આ થઈ ગયું બેટા મોલ પર લિટર ની -1 સેકન્ડ ઇન્વર્સ. આ થઈ ગયું એનો એકમ. ચલો બીજું શું હોય? દેખો, બીજાની અંદર તમારા લોકો પ્રક્રિયાનો ક્રમ કેવો મળ્યો? રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ H2O2 I2 I માઇનસ, સોરી બેટા, આની અંદર પ્રક્રિયાનો ક્રમ બરાબર 1. હા, પ્રક્રિયાનો ક્રમ બરાબર n અને આની ઉપર 1, આની ઉપર 1. તો તમારા લોકો બંનેનું શું કરવાનું? સરવાળો 2. તો બસ 2 આવ્યો તો પ્રક્રિયાનો ક્રમ 2 હતો, આ જ એકમ હશે. સિમ્પલ હ. જાડુ ખુશખુશ થઈ ગયો. ઘરવાળાનું નામ હમણાં ખુશખુશ થઈ ગયો. ચહેરે પે મુસ્કાન, દિલ में ख्वाहिश. વાહ. ચલો ભાઈ, ત્રીજા નંબરની અંદર શું હોય? રેટ ઓફ રિએક્શન. રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું બેટા? K ઇન્ટુ CH3CHO રેસ ટુ 3/2. 3/2. તો બેટા ઓર્ડર ઓફ રિએક્શન શું હોય? 3/2. મતલબ કે પ્રક્રિયાનો ક્રમ શું હોય? એટલે દોઢ. હે ને? ચલો હવે આનો એકમ. એકમ બરાબર મોલ પર લિટર. મોલ પર લિટર 1 - 1/2 1.2 સેકન્ડ ઇન્વર્સ. તો મોલ પર લિટર રેસ ટુ 0.5 સેકન્ડ ઇન્વર્સ. આ 0.1 ને થોડુંક સારી રીતે લખીએ. હા બેટા, સોરી, -0.5. હા, 0.5 ને આપણે લોકો 1/2 ના લખી શકીએ, એ વધારે બેટર રહેશે આની માટે. તો મોલ પર લિટર એની કે લીએ માઇનસની 1/2. અને 1/2 નો મતલબ શું થાય ખબર હે ને? કોઈની પણ 1/2 ઘાતનો મતલબ શું થાય? વર્ગમૂળ. હા, તો આવી એવું કહેવા માંગે. તો આને જો સારી રીતે લખું તો બેટા પહેલાં તો માઇનસની નિશાની હટાવું. તો લીટરનો ઉપર લઈ લઉં, મોલને નીચે લઈ લઉં. ઇન્વર્સ એટલા માટે. તો લીટરનો ઉપર લીધો, મોલના નીચે લઈ લીધો. તો હવે આની 1/2 લખી શકું સેકન્ડ ઇન્વર્સ. અને હવે આને હું શું એની અંદર મેં કીધું? રૂટમાં મેં કીધું. તો રૂટની અંદર લીટર ઇન્ટુ મોલ અને આ સેકન્ડ ઇન્વર્સ. તો આ 2 રીતે લખી શકો. એક્ઝામમાં કોઈ પણ રીતે તમને લોકોને આપીએ કન્ફ્યુઝ કરવા. તો કન્ફ્યુઝ નહીં થવાનું. આવડશે?
ટેણી મેણી. ચલો આગળ. હવે આગળનું નહીં કરાવતો ભાઈ, આવા કંટાળ્યો. દેખો આ કેવું હોય, બોલો પ્રક્રિયાનો ક્રમ એ, અને એની એકમ સાંદ્ર મતલબ કે એનો જે વેગ અચળાંક કે એનો એકમનું સૂત્ર શું લ્યું? સાંદ્રતા 1 માઇનસ n સેકન્ડ ઇન્વર્સ. એનની વેલ્યુ એક મૂક્યું તો એકમાંથી એક જાય તો 0, તો સાંદ્રતાની ઉપર તો 0 થઈ ગયું, તો એ તો એક જ થઈ ગયું. તો આનો એકમ આવી ગયો બેટા સેકન્ડ ઇન્વર્સ. લો એટલું નહીં આવડે છોટે? આવડશે? ચલો ચોજુ લા રૂસડું ચોજુ. એટલે મેં કીધું તારી અંદર તો દમ હશે, પર તે તો આની અંદરથી હવા જ નીકળી બધી બદબૂદાર. એ આગળ સીધું જા, તું સીધું જા, સીધું થા. હવે તો બંને જણા સડી જાઓ. હા તે પેલી બાજુ બેસ ને એના કરતા જા બેસ. પણ તારે ત્યાં જ બેસવું પડશે હવે. હિલા ડાલા તો લાઈફ ચિંગા ડાલા. ચાલે એ તો. સાચે ચોટી ગયું, ઉખડીને ગયું, કેમેરા ફેલ. બોર્ડ આવે હું નહીં આવતો. ચલો ભાઈ બધા લોકો ચોપડો નોટ બધું કાઢીને રાખશે અને લખશે મારી જોડે જોડે. ગળ કેલ્ક્યુલેશન કરશે બેટા. ચલો ફટાફટ આવી જાઓ. 4.2 બેટા 4.2 શું કહેવાય? પ્રક્રિયા 2a plus b. 2a plus b gives a to b. એ ટેણી હરિયા ટેણી પ્લેટિનમ તાર ભૂંડ. ચલો આવી જાઓ અહીંયા બેટા. બેટાજી ધરા જાઓ. તો બેટા આ પ્રક્રિયાનો રેટ ઓફ રિએક્શન કેટલી છે? કે ઇન્ટુ એ અને બી રેસ ટુ 2 છે, જેની અંદર કે બરાબર તમને કીધું બેટા 2 ગુણ્યા 10⁻⁶ મોલની -2, લીટરની 2 અને સેકન્ડ ઇન્વર્સ. જ્યારે એ ની સાંદ્રતા કેટલી થઈ જાય બેટા? 0.1 મોલ લીટર ઇન્વર્સ. અને બી એની સાંદ્રતા કેટલી કીધી? 0.2 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો. પહેલી વસ્તુ શું કહેવાની હતી? પ્રારંભિક વેગ. ચલો અને બીજું શું કીધું? તો પહેલાં પ્રારંભિક વેગ ગણીએ, પછી બીજો ક્વેશ્ચન ઉપર જશું. ચલો આવી જાઓ ભાઈ પિક્ચરની અંદર. કંઈક આપ્યું તમને લોકો, શું કરવાનું? હવે કરો શું કર્યું? ચલો આવ્યો
હું ગપ્પા મારે એક દાખલા બદલો હતો ઘાટો. ચાલો ભાઈ, તો તમે લોકો અહીંયા બેટા નીકાળશો રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ, તો પહેલાં તમને લોકોને કીધું હોય બેટા શું શોધવાનું? અહીંયા પ્રારંભિક વેગ. ચાલો, તો તમારી જોડે પ્રક્રિયા માટે કે આપેલો હ, એની વેલ્યુ હ, બીની વેલ્યુ હ અને એની ઉપરની બે રેટ. તારા પ્રક્રિયકની સાંદ્રતા દેખો, કેની વેલ્યુ આપી કેટલી આપી? 2 ગુણ્યા 10⁻6. એની વેલ્યુ કેટલી આપી તમને લોકોને? 0.1. બીની વેલ્યુ કેટલી આપી તમને લોકોને? 0.2. આવડે ખબર પડે? ચલો મારો કેલ્ક્યુલેશન સારું હોય. થઈ ગયું? 2 દુ 4, 4 દુની 8 અને ગુણ્યા 10⁻9 થશે ને બેટા. આ -6, અહીંયાથી -1 આવશે, અહીંયાથી માઇનસ બીજી 2 આવશે, એટલે ટોટલ 8 ગુણ્યા 10⁻9 રેટ ઓફ રિએક્શન મોલ પર લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ચાલો હવે બીજી વસ્તુ દેખો. બીજો પ્રશ્ન તમને લોકોને પૂછ્યો કે એની સાંદ્રતા 0.06 થાય મોલ પર લિટર. કેટલી થઈ જાય બેટા? એની સાંદ્રતા 0.06 મોલ પર લિટર થાય તો ત્યારનો વેગ કેટલો થશે? ત્યારનો રેટ કેટલો હશે? 2a + b gives a to b. બરાબર. હવે એની અંદર કેવું થઈ ગયું બેટા કે શરૂઆતની અંદર t બરાબર જ્યારે 0 સમય હતો ત્યારે તમારે આ એની સાંદ્રતા હતી અને બીની સાંદ્રતા હતી. એની હતી 0.1 ને બીની હતી 0.2. હવે t બરાબર કોઈ t સમયે એની સાંદ્રતા ઘટીને કેટલી થઈ ગઈ? 0.06. પણ બીની નહીં ખબર કે કેટલી થઈ ગઈ, અને આપણને આપેલી. હવે આપણને ખબર કે આપણે લોકો વેલ્યુએશન શું રાખવાની? રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a⁻1 એન્ડ b⁻2. આની અંદર ખાલી બંનેની કિંમતો મેકવાની. એમાં એની કિંમત ખબર કે 0.06 મેકવાની, કે ટી સમય પછી આની વેલ્યુ કેટલી થઈ ગઈ છે? 0.06. પણ બીની વેલ્યુ ખબર નહીં. આ દેખો અહીંયા બીજી વસ્તુ દેખવા જેવી છે. એની જે ઘટાડો થશે અથવા તો એની જે પ્રક્રિયા થશે ને એનો પ્રક્રિયાનો ક્રમ બેટા 1 અને બીનો પ્રક્રિયા ક્રમ કેટલો? 2. તો એનો થોડોક કઈ રીતે વધતો એની અંદર એની પ્રક્રિયા કેવી રીતે થતી હશે? વર્ગના સમપ્રમાણમાં થતી હશે. મારો કહેવાનો મતલબ એવો કે બંને એક રીતે ઘટતા હશે નહીં. એકનો ઘટાડો જેટલો થતો હશે બીજાનો ઘટાડો એનાથી વધારે થતો હશે, બીજો વધારે કન્ઝ્યુમ થતો હશે. તો હવે શરૂઆતના કિસ્સાની અંદર ટી બરાબર 0 સમયે આને લીધે તો આપણે કોઈ 0.1 મોલ અથવા તો 0.1 મોલર અને આના લીધે તો 0.2 મોલર. હવે ટી બરાબર કોઈ ટી સમય આવ્યો કોઈ તો 0.1 મોલરમાંથી કંઈક 2x જેટલી વસ્તુ બાદ થઈ ગઈ છે. કંઈક કેટલું બાદ થઈ ગયું? 2x જેટલો ઘટક. આ જે 2x જેટલો થયો એ ઘટક નિપજની અંદર રૂપાંતરિત થઈ ગયો. આ નિપજની અંદર રૂપાંતરિત થઈ ગયા ભાઈ એ કેટલો બાકી પડ્યો તમારી જોડે? 0.06 જે તમને આપેલો. બોલો આ સમીકરણ મેં મેક્યું એમાં ખબર પડી થોડો ઘણો આઈડિયા આવ્યો. મેં તમને શું કીધું બેટા કે શરૂઆતમાં તમારી સાંદ્રતા હતી 0.1, એમાંથી કંઈક 2x જેટલું કેમ કહી દીધું મેં? 2 કેમ કે અહીંયા 2 હ અને x કે કઈ કેટલી સાંદ્રતા? હા હું આને 2c એ કહી શકું. આને હું શું કહી શકું? 2c કરી દઈએ તો વધારે કન્સન્ટ્રેશન તમને લોકોને ખબર પડશે કે હા ભાઈ 2c જેટલી સાંદ્રતા એની અંદરથી બાદ થઈ હ નીકળી હ. અને એના પછી તમારી જે સાંદ્રતા વધી એની એ હતી 0.06. તો સેમ વસ્તુ બીમાં બનશે કે બી એ તો મારી જોડે 0.2, એમાંથી સી જેટલી વસ્તુ બાકી રહેશે અને પછી જે સી જેટલું હોય એ તો શું બની ગઈ છે તમારી પ્રોડક્ટ.
આ બાદ કરવાનો મતલબ શું હોય કે એ તો નિપજની અંદર કન્વર્ટ થઈ, આ 2c જે હોય એ તો શું થઈ ગયું હા નિપજમાં, આ નિપજમાં કન્વર્ટ થઈ ગયા પછી એ એટલો પડ્યો, તો આપણે ખાલી શું શોધવાનું હોય બી, તો બી માટે તમારે લોકોએ શું શોધવું પડશે ભાઈ, તમારો સીની વેલ્યુ શોધવી પડશે. તો સીની વેલ્યુ તમે લોકો અહીંયાથી શોધી શકો, અહીંયાથી ડાયરેક્ટ તો મળશે નહીં, તો તમે લોકો અહીંયા સૂત્ર મેળવી શકો કે 0.1 - 2c બરાબર શું મળે બેટા 0.06. હવે તમે લોકો શું કહેશો 2c ને આસર લઈ દો તો 0.1 - 0.06 ઇઝ ઇક્વલ ટુ 2c. અહીંયા થશે બેટા 0.04 ઇઝ ઇક્વલ ટુ 2c, તો c બરાબર 0.04 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 0.02. હવે તમે લોકો આનો જવાબ 0.02 નહીં ના, આનો જવાબ શું હા જે તમારે લોકો શોધવો પડશે. હવે અહીંયાથી દેખો આ બધું જવા દઉં, આટલી ખબર પડી ને. ચલો ધ્યાન રાખજો ભાઈ. હવે અહીંયા શું થઈ રહ્યું કે તમારી જોડે 2c 0.2 - c અને પછી તમારા કંઈક બીની સાંદ્રતા વધશે અને બીની સાંદ્રતા તમારે લોકો શોધવાની છે. હવે આ 0.2 માઇનસ આ c કેટલો આવ્યો તમારા લોકોનો 0.02 ઇઝ ઇક્વલ ટુ બી, તો આ બંને બાદબાકી કેટલી થાય બેટા 0.16 ના થાય, 18 ના થાય, દેખો બાદબાકી ઇઝ ઇક્વલ ટુ બી. હવે તમારો બી મળ્યો તમને લોકોને. હા હવે તમે લોકોને ખબર બેટા રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ ઇન્ટુ બી સ્ક્વેર. તો કે એ કેટલો હોય બેટા 0.06 જે તમને આપેલો હોય અને બી કેટલો જે તમે લોકો શોધીને લાવ્યા 0.80 નો સ્ક્વેર. હવે તમે લોકો કેલ્ક્યુલેશન કરશો, કે તમને આપેલો ત્યાં 2 × 10⁻6. ચલો આ બધું કરી દો એવડો 0.18/2 બરાબર. તમારો આન્સર શું આવે 1.00388 ઇન્ટુ 10⁻6. તો મીંડી કાપો 1 2 અને 3 મીંડી કાપો તો શું લખાય 3.8 × 10⁻9. આ તમારો રેટ ઓફ રિએક્શન. હા રેટ ઓફ રિએક્શનનું એકમ લખતા હંમેશા આવડવું જોઈએ બેટા મોલ પર લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. રેટ ઓફ રિએક્શનનો એકમ ચેન્જ થાય નહીં, કેનો એકમ ચેન્જ થાય દર વખતે. ચલો દાખલો લખી દો 4.3. 4.3 તમને લોકોને કહે કે બેટા લખી દે, લખી રહ્યા શું કહે તમને લોકોને કે NH3 નું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો કેની વેલ્યુ આટલી હોય તો N2 અને H2 નિપજના વેગ કેટલા હશે? કેની વેલ્યુ કેટલી આપી બેટા તમને K ઇઝ ઇક્વલ ટુ 2.5 × 10⁻4. તમે સમજો. અને તમારો રેટ ઓફ રિએક્શન તમને પૂછ્યો કે રેટ ઓફ રિએક્શન શું હશે? હા વેરી ગુડ બેટા. બંનેનો પ્રક્રિયાનો વેગ કેટલો હોય 0. પ્રક્રિયા તમારી પ્રક્રિયા જ શૂન્ય ક્રમની છે, તમારી પ્રક્રિયા જ શૂન્ય ક્રમની છે. મતલબ આ બંને તો કેટલા થઈ ગયા, આ બંનેની રેસ ટુ 0 થઈ જશે. તો આની વેલ્યુ 1 થઈ ગઈ, આની વેલ્યુ 1 થઈ ગઈ, તો રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ કે. અને કેની વેલ્યુ આપે તમને 2.5 × 10⁻4. બસ તો એ જ છે તમારો આન્સર. ચલો એના પછી તમને લોકોને શું કહે દેખો, એના પછી પ્રેશરવાળો દાખલો હો એટલા માટે નહીં કરાવતો બરાબર. પ્રેશરવાળો દાખલો આપણે લોકો હાલ કરતા નહીં. રાસાયણિક પ્રક્રિયાને વેગને અસર કરતા પરિબળો બાકી હજી એક જ ચલાયો, સાંદ્રતાવાળો, ટેમ્પરેચર બાકી છે, ઉદ્દીપક બાકી છે. તો એનો આન્સર આપણે લોકો પછીથી કરશું. ચલો પછી એવું કહે તમને લોકોને તો 4.6 4.6 શું કહે કે એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો પ્રક્રિયા તમારી કયા દ્વિતીય ક્રમની, ક્રમ કયો એનો દ્વિતીય.
જો પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે? જો પ્રક્રિયકની સાંદ્રતા એક બમણી કરવામાં આવે અને અડધી કરવામાં આવે. હવે તમારે લોકો બે કામ કરવાના કે તમારો કોક રિએક્ટન્ટ હતો એ પ્રોડક્ટમાં કન્વર્ટ થતો હતો અને આ જે પ્રક્રિયાનો ક્રમ હતો એ બે ક્રમનો હતો, દ્વિતીય ક્રમનો હતો. તો શરૂઆતની અંદર તમારો જે રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ આર રેસ ટુ 2 આ રીતની પ્રક્રિયા થતી હતી. હવે તમે લોકો શું કર્યું હવે બેટા? પ્રક્રિયાની અંદર શું કર્યું? બમણી કરવામાં આવી. પ્રક્રિયકની સાંદ્રતા શું કરી? બમણી કરી. તો રેટ ઓફ રિએક્શન એને હું કહી દઉં બેટા 1. આ કયો હોય? બમણી કરીને એની અંદર લખવાનો. તો કે આ તમારું જે શરૂઆતની સાંદ્રતા હતી એના કરતાં આરને કેવો કરી દો? બમણી કરી દીધું. તો કે આ 2 દૂની 4 4r². તો દેખો કે r² બરાબર તો રેટ ઓફ રિએક્શન થાય. તો અહીંયા લખી દો કે r² બરાબર. તો આને અલગ લખું. દેખો 4 અલગ કરી દીધા, કે r² અલગ કરી દીધા. કે r² બરાબર તો શું થાય? શરૂઆતનો રેટ ઓફ રિએક્શન ગુણ્યા 4. તો જે નવો રેટ ઓફ રિએક્શન આવશે એ કેવો હશે? 4 ગણો વધારે છે પહેલાંવાળા કરતાં. મતલબ ખબર પડી? બોલું? પડી ખબર? મોઢામાં ગુ ભર્યું તારા. બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવવું પડશે પેલું આ રાજકુમાર વાળું ગંદી બાત. ચલો તો ગુડ બોલતો નહીં કલાકનો. જો હજી જો ચલો બેટા કેસ નંબર 2 શું કીધું તમને લોકોને કે તમારા પ્રક્રિયકની સાંદ્રતા કેટલી કરી દેવાની? શરૂઆત કરતા અડધી કરી દેવાની. તો તમારો રેટ ઓફ રિએક્શન એને હું નામ આપું 2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? કે ઇન્ટુ r/2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ r/r²/4. તો હવે શું થઈ ગયું? કે r²/4 બરાબર. તો કે r² નો મતલબ તો શું થઈ ગયું? દેખી લો. કે r² બરાબર રેટ ઓફ રિએક્શન બાય 4. અને આ તમારો નવો રેટ ઓફ રિએક્શન મળ્યો, રેટ ઓફ રિએક્શન 2. મતલબ જો તમે લોકો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરી દેશો તો તમારી વેગ જે હશે એ કેટલો થઈ જશે? શરૂઆત કરતા ચોથા ભાગનો થઈ જશે, 4 ગણો ઘટી જશે. પહેલાં 16 હશે તો હવે કેટલો થઈ જશે? 4 થઈ જશે. એવો